અમદાવાદના એક સામાન્ય પરિવારમાં રહેતા રમેશભાઈની એક જ દીકરી હતી, કાવ્યા. કાવ્યા ભણવામાં હોશિયાર અને સ્વભાવથી ખૂબ જ શાંત હતી. તેથી માતા પિતાની આંખોનું તારું બનીને મોટી થઈ હતી. થોડા વર્ષોથી પરિવાર કાવ્યા માટે સારો છોકરો શોધી રહ્યો હતો અને આખરે વિવેક નામનો યુવક સાથે તેનો સંબંધ નક્કી થયો હતો. વિવેકનો પરિવાર સુખી હતો અને સૌથી મોટી વાત એ હતી કે વિવેક લંડનમાં નોકરી કરતો હતો. બંને પરિવારોને લાગ્યું કે આ સંબંધ કાવ્યાના જીવન માટે ખૂબ સારો રહેશે. સગાઈ ધામધૂમથી થઈ અને કાવ્યાના ઘરમાં જાણે ખુશીઓનો માહોલ છવાઈ ગયો. સગાઈ પછી કાવ્યા અને વિવેક ફોન પર વાત કરવા લાગ્યા હતા. શરૂઆતના દિવસોમાં વિવેક ખૂબ પ્રેમથી વાતો કરતો અને કાવ્યાને કહેતો કે લગ્ન પછી તેને લંડન લઈ જશે. કાવ્યાના મનમાં પણ પોતાના નવા જીવનના સપના જાગવા લાગ્યા હતા. તે પોતાની માતા સાથે બેસીને લંડનના ઘરની, નવા જીવનની અને લગ્ન પછીની જવાબદારીઓની વાતો કરતી. માતા દીકરીને સમજાવતી કે જીવનમાં પૈસા કરતાં સારો જીવનસાથી વધારે મહત્વનો હોય છે. કાવ્ય પણ માતાની દરેક વાતને સાચી માનતી હતી. પરંતુ સગાઈના થોડા અઠવાડિયા પછી વિવેકના સ્વભાવમાં અચાનક બદલાવ આવવા લાગ્યો. પહેલા જે વિવેક કલાકો સુધી કાવ્યા સાથે વાત કરતો હતો, તે હવે 2-4 મિનિટમાં ફોન મૂકી દેતો હતો. કાવ્યા કારણ પૂછતી તો તે કામનું બહાનું બનાવી દેતો. એક દિવસ કાવ્યાએ હિંમત કરીને કહ્યું કે તેને વિવેકના બદલાયેલા વર્તનથી દુઃખ થાય છે. વિવેકે ગુસ્સામાં જવાબ આપ્યો કે લંડનમાં જીવન એટલું સરળ નથી અને તેને અહીંની નાની નાની વાતો માટે સમય નથી. કાવ્યાએ વાત વધારી નહીં એવું વિચારીને માફી માંગી લીધી. પરંતુ તે રાત્રે પહેલીવાર તેના મનમાં શંકાનું બીજ વાવાયું હતું. તેને લાગ્યું કે કદાચ સગાઈ પહેલા જે વિવેક હતો તે હવે રહ્યો નથી. થોડા દિવસ પછી વિવેકે કાવ્યાને કહ્યું કે લગ્નની તૈયારી માટે તે લંડન આવી જાય તો સારું રહેશે. કાવ્યાના માતા પિતા શરૂઆતમાં થોડા ગભરાયા, પરંતુ વિવેકના પરિવાર તરફથી પણ કહેવામાં આવ્યું કે બધું પરિવારની હાજરીમાં જ થશે. અંતે કાવ્યાએ લંડન જવાનું નક્કી કર્યું. પાસપોર્ટ, વિઝા અને મુસાફરીની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ઘરમાં એક તરફ દીકરી વિદેશ જઈ રહી હોવાની ખુશી હતી, તો બીજી તરફ માતાના હૃદયમાં અજાણી ચિંતા હતી. દીકરીને વિદાય આપતી વખતે માતાએ માત્ર એટલું કહ્યું, બેટા, જ્યાં પણ જજે, પણ કોઈ વાત તારા મનને દુઃખ આપે તો અમને તરત જણાવજે. કાવ્યા લંડન પહોંચી ત્યારે વિવેક તેને લેવા આવ્યો હતો. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ એરપોર્ટથી બહાર નીકળ્યા પછી કાવ્યાએ જોયું કે વિવેક આખો સમય કોઈ અજાણી વ્યક્તિના ફોન પર વાતો કરતો હતો. કાવ્યાએ પૂછ્યું તો તેણે કહ્યું કે ઓફિસનું કામ છે. ઘરે પહોંચ્યા પછી પણ તે સતત ફોનમાં વ્યસ્ત રહ્યો. કાવ્યાને લાગ્યું કે કદાચ લાંબી મુસાફરીના કારણે તે થાકી ગયો હશે. પરંતુ તે રાત્રે કાવ્યાને એક એવી વાત જાણવા મળી જેને કારણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. વિવેકના ફોન પર એક સંદેશ આવ્યો હતો અને તેમાં લખ્યું હતું, તમે તેને ક્યારેય સાચું કહેશો? કાવ્યાએ સંદેશ જોયો, પરંતુ વિવેક તરત ફોન હાથમાંથી લઈ લીધો. કાવ્યાએ એ રાત્રે વિવેકને કંઈ પૂછ્યું નહીં, પરંતુ તેની ઊંઘ ઉડી ગઈ હતી. તેના મનમાં એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો કે આખરે એવું શું છે જે વિવેક તેનાથી છુપાવી રહ્યો છે. બીજા દિવસે સવારે વિવેક જાણે કશું બન્યું જ ના હોય તેમ વાત કરી, પરંતુ કાવ્યાની આંખોમાં હવે દરેક વાતને શંકાની નજરે જોવા લાગી હતી. તેને ખબર નહોતી કે જે સત્ય સામે આવવાનું હતું તે માત્ર તેની સગાઈ જ નહીં, પરંતુ તેના જીવનના ઘણા નિર્ણયો બદલી નાખવાનું હતું. બીજા દિવસે સવારે કાવ્યા સામાન્ય રહેવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ તેના મનમાં ગઈ રાત્રે જોયેલો સંદેશ વારંવાર ફરી રહ્યો હતો. વિવેક નાસ્તો કરીને ઓફિસ જવા નીકળ્યો ત્યારે કાવ્યાએ હિંમત કરીને પૂછ્યું કે ગઈકાલે તેના ફોન પર આવેલો સંદેશ કોણે મોકલ્યો હતો. વિવેક થોડા સમય કાવ્યાની સામે જોયું અને પછી હસીને કહ્યું કે ઓફિસની એક સહકર્મચારી છે જેને કોઈ કામ હતું. કાવ્યાનો જવાબ સંતોષકારક લાગ્યો નહીં, છતાં તેણે વધારે પ્રશ્ન કર્યો નહીં. વિવેક બહાર નીકળી ગયો. પછી કાવ્યા બારી પાસે ઊભી રહીને તેની કાર દૂર જતી જોતી રહી. તેના મનમાં પહેલીવાર એવું લાગ્યું કે કદાચ આ લંડનની સફળ લગ્નની તૈયારી માટે નહીં, પરંતુ કોઈ છુપાયેલા સત્યને જાણવા માટે બની છે. બપોરે કાવ્યા એકલી ઘરમાં બેઠી હતી ત્યારે વિવેકના માતાનો ફોન આવ્યો. તેમણે કાવ્યાને ખૂબ પ્રેમથી વાત કરી અને પૂછ્યું કે લંડનમાં તેને કોઈ તકલીફ તો નથી ને. કાવ્યાએ હિંમત કરીને ગઈકાલની વાતો થોડો ઉલ્લેખ કર્યો, પરંતુ વિવેકની માતા થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગઈ. પછી તેમણે કહ્યું કે
બેટા, વિવેકનું કામ જ એવું છે. તું વધારે વિચારતી નહીં. કાવ્યાને તેમની આ વાતમાં પણ કંઈક છુપાયેલું લાગ્યું. જો વાત ખરેખર સામાન્ય હતી તો તેઓ અચાનક ચૂપ કેમ થઈ ગયા હતા? ફોન મૂક્યા પછી કાવ્યાએ પોતાની માતાને ફોન કરવાનું વિચાર્યું, પરંતુ તેને લાગ્યું કે પુરાવા વગર માતાને ચિંતા કરાવવી યોગ્ય નહીં હોય. સાંજે વિવેક ઘરે પાછો આવ્યો ત્યારે કાવ્યાએ જોયું કે તેના ચહેરા પર તણાવ હતો. તે સીધો પોતાના રૂમમાં ગયો અને કપડાં બદલવા લાગ્યો. થોડી વાર પછી તેનો ફોન ટેબલ પર રહી ગયો અને કાવ્યાને ફરી એક સંદેશ દેખાયો. આ વખતે સંદેશમાં લખ્યું હતું, જો કાવ્યાને બધું ખબર પડશે તો લગ્ન નહીં થાય. કાવ્યાના હાથમાંથી પાણીનો ગ્લાસ લગભગ છૂટી ગયો. તેણે તરત ફોનને હાથ લગાવ્યો નહીં, કારણ કે તેને લાગ્યું કે કદાચ આ કોઈ ગેરસમજ હશે. પરંતુ થોડા સમય પછી વિવેક બહાર આવ્યો અને ફોન હાથમાં લેતા જ કાવ્યાના ચહેરા તરફ જોવા લાગ્યો. કાવ્યાએ કંઈ પૂછ્યું નહીં, પરંતુ વિવેક સમજી ગયો કે કદાચ કાવ્યાએ કંઈક જોઈ લીધું છે. તે રાત્રે બંને વચ્ચે લાંબી વાત થઈ. કાવ્યાએ સીધું પૂછ્યું કે મારી પાસેથી શું છુપાવી રહ્યા છો? વિવેકે પહેલા ગુસ્સો કર્યો, પછી કહ્યું કે કેટલીક જૂની વાતો છે જેને તે લગ્ન પહેલા કહેવા માંગતો નથી. કાવ્યાએ કહ્યું કે લગ્ન જીવન વિશ્વાસ પર ચાલે છે અને જો શરૂઆતમાં જ વાત છુપાવવામાં આવે તો આગળનું જીવન કેવી રીતે ચાલશે? વિવેકે માથું નીચું કર્યું ને કહ્યું કે તેની જિંદગીમાં ભૂતકાળની એક ભૂલ છે, પરંતુ તે ભૂલ હવે પૂરી થઈ ગઈ છે. કાવ્યાએ પૂછ્યું કે ભૂલ એટલી મોટી છે કે તેની જાણ થતાં લગ્ન તૂટી શકે? વિવેકે કોઈ જવાબ આપ્યો નહીં અને રૂમમાંથી બહાર નીકળી ગયો. આગલા દિવસે કાવ્યાએ વિવેકની બહેન નિશાને મળવાનું નક્કી કર્યું. નિશા સાથે વાત કરતા કાવ્યાને લાગ્યું કે કદાચ તે કંઈક જાણે છે. શરૂઆતમાં નિશાએ પણ વાત ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાવ્યાની આંખોમાં આંસુ જોઈને અંતે તેણે કહ્યું કે વિવેક થોડા વર્ષો પહેલા લંડનમાં એક યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. પરિવારને પણ તે સંબંધ વિશે ખબર હતી, પરંતુ અચાનક બંને વચ્ચે કંઈક બન્યું અને સંબંધ તૂટી ગયો. કાવ્યાએ પૂછ્યું કે સંબંધ કેમ તૂટ્યો હતો, પરંતુ નિશાએ કહ્યું કે તે વાત વિવેક પોતે જ કહી શકે. આ સાંભળીને કાવ્યાના મનમાં એક જ પ્રશ્ન ઊભો થયો, જો ભૂતકાળની વાત પૂરી થઈ ગઈ હતી તો આજે કોઈ વ્યક્તિ કાવ્યાને સત્ય ન જણાવવાની ચેતવણી કેમ આપી રહી હતી? તે જ સાંજે કાવ્યાને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેની વ્યક્તિએ પોતાનું નામ પણ ન જણાવ્યું અને માત્ર એટલું કહ્યું કે જો તમે આ લગ્ન કરવા જઈ રહ્યા છો તો પહેલા વિવેકના જૂના જીવન વિશે બધું જાણી લો. કાવ્યાએ તરત પૂછ્યું કે તમે કોણ છો અને શું જાણો છો? પરંતુ સામેની વ્યક્તિએ ફોન કાપી નાખ્યો. કાવ્યાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હવે તેને સમજાઈ ગયું હતું કે વાત માત્ર વિવેકના ભૂતકાળની નહોતી. કોઈ વ્યક્તિ જાણે તેને સત્યથી બચાવવા નહીં, પરંતુ સત્ય સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું. ને બીજા દિવસે કાવ્યાને એક એવી વસ્તુ મળવાની હતી જેને જોઈને તે પોતાની સગાઈ વિશે અંતિમ નિર્ણય લેવાની હતી. બીજા દિવસે સવારે કાવ્યા ઉઠી ત્યારે આખી રાતના વિચારોને કારણે તેની આંખો લાલ થઈ ગઈ હતી. અજાણ્યા વ્યક્તિનો ફોન અને નિશાએ કહેલી જૂની વાત તેના મનમાંથી નીકળતી જ નહોતી. વિવેક ઓફિસ જવા તૈયાર થઈ રહ્યો હતો ત્યારે કાવ્યાએ જોયું કે પોતાના રૂમની એક જૂની પેટી બહાર કાઢી રહ્યો હતો. વિવેક કોઈ કામ માટે બહાર ગયો ત્યારે પેટી ખુલ્લી રહી ગઈ અને કાવ્યાની નજર અંદર પડેલા કેટલાક કાગળો પર ગઈ. શરૂઆતમાં તેણે તેને સ્પર્શ પણ ન કર્યો, પરંતુ એક લિફાફા પર પોતાનું નામ લખેલું જોઈને તે અટકી ગઈ. કાવ્યાએ ધીમેથી લિફાફો ખોલ્યો અને અંદરથી કેટલીક જૂની તસવીરો બહાર આવી. પહેલી તસવીર જોઈ તેના ચહેરા પરથી રંગ ઉડી ગયો. તસવીરમાં વિવેક એક યુવતી સાથે ઊભો હતો અને બંનેના ગળામાં ફૂલહાર હતા. તસવીરની પાછળની તારીખ જોઈ કાવ્યાનું હૃદય ધબકવા લાગ્યું, કારણ કે તારીખ એવી હતી જ્યારે વિવેક કાવ્યાના પરિવારને કહ્યું હતું કે તે પોતાના કામના કારણે ખૂબ વ્યસ્ત છે. કાવ્યાને વિશ્વાસ જ ન આવ્યો કે વિવેકનું જીવન તેના કહેવા કરતાં ઘણું અલગ હતું. તેણે બીજી તસવીર જોઈ તો તેમાં વિવેક અને એ જ યુવતી કોઈ પરિવારના કાર્યક્રમ સાથે બેઠેલા હતા. કેટલીક તસવીરોમાં બંને ખૂબ નજીક સંબંધમાં દેખાતા હતા. કાવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે વિચાર્યું કે જો આ માત્ર ભૂતકાળનો સંબંધ હતો તો આ તસવીરો હજુ સુધી વિવેક કેમ સાચવી રાખી હતી અને તેના પરિવારને આ વાત કેમ છુપાવવામાં આવી હતી. કાવ્યાએ એ જ સમયે વિવેકની બહેનને નિશાને બોલાવી અને તસવીર બતાવી. તસવીર જોઈને નિશા પણ થોડા સમય માટે ચૂપ રહી ગઈ. તેણે ધીમા અવાજે કહ્યું કે આ યુવતીનું નામ રિયા હતું
અને વિવેક તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ વાત અહીં પૂરી થતી નહોતી. નિશાએ કહ્યું કે પરિવારને પછી ખબર પડી હતી કે રિયાના પરિવાર સાથે કોઈ મોટો વિવાદ થયો હતો અને ત્યારથી બંને વચ્ચે અંતર વધતું ગયું. કાવ્યાએ પૂછ્યું કે જો બંનેના લગ્ન થયા જ નહોતા તો આ તસવીરોમાં તેમના ગળામાં હાર કેમ છે? નિશાએ કહ્યું કે કદાચ તે કોઈ ધાર્મિક વિધિનો ભાગ હશે, પરંતુ તેની આંખોમાં પણ વિશ્વાસ નહોતો. કાવ્યાને હવે લાગવા લાગ્યું કે આ બધા લોકો તેને કંઈક અડધું સત્ય કહી રહ્યા છે. એ જ સમયે કાવ્યાના ફોન પરથી અજાણ્યા નંબર પરથી સંદેશ આવ્યો. તેમાં માત્ર એક સરનામું અને સમય લખેલો હતો. સાથે લખ્યું હતું કે જો સાચું જાણવું હોય તો આજે સાંજે અહીં આવજો. કાવ્યાએ ઘણો વિચાર કર્યો, પરંતુ અંતે તે ત્યાં જવાનું નક્કી કર્યું. સાંજે તે એક નાનકડા કેફેમાં પહોંચી. થોડા સમય પછી એક મધ્યમ વયની મહિલા તેની સામે આવીને બેઠી. મહિલાએ પોતાનું નામ મીરા કહ્યું અને કાવ્યાને કહ્યું કે તે રિયાની નજીકની વ્યક્તિ હતી. કાવ્યાએ સીધું પૂછ્યું કે મને આખું સત્ય કહો. વિવેકે મારી સાથે શું છુપાવ્યું છે? મીરાએ થોડા સમય કાવ્યાને જોયો, પછી કહ્યું કે તને જે કહેવામાં આવ્યું છે એ માત્ર અડધું સત્ય છે. મીરાએ કાવ્યાને જણાવ્યું કે રિયા અને વિવેકના સંબંધ માત્ર પ્રેમનો નહોતો, પરંતુ બંને પરિવારની મંજૂરીથી લગ્ન કરવાની તૈયારી કરી હતી. પછી અચાનક રિયાએ વિવેકથી અંતર રાખવાનું શરૂ કર્યું અને થોડા જ દિવસોમાં તે લંડન છોડીને ભારત જતી રહી. કાવ્યાએ પૂછ્યું કે તેનું કારણ શું હતું? મીરાએ કહ્યું કે રિયાએ જતા પહેલા એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે વિવેક પર એવો આરોપ મૂક્યો હતો કે તે પોતાના જીવન વિશે ઘણી મહત્વની વાતો છુપાઈ રહ્યો હતો. પરંતુ રિયાએ પત્રમાં ચોક્કસ શું લખ્યું હતું તે મીરા જાણતી નહોતી. એટલું કહીને તેણે પોતાના પર્સમાંથી એક જૂનો કાગળ બહાર કાઢ્યો અને કાવ્યાની સામે મૂકી દીધો. કાવ્યાએ ધ્રુજતા હાથથી કાગળ ખોલ્યો. પત્રના પ્રથમ વાક્યે તેના શરીરમાં જાણે વીજળી પસાર થઈ ગઈ. તેમાં લખ્યું હતું કે જે માણસ સાથે તું લગ્ન કરવા જઈ રહી છે તેના વિશે તેના પરિવારને પણ સંપૂર્ણ સત્ય ખબર નથી. કાવ્યાએ આગળ વાંચવાનું શરૂ કર્યું, પરંતુ પત્રનું સૌથી મહત્વનું પાનું ગાયબ હતું. મીરાએ કહ્યું કે આ પત્ર રિયાએ તેની પાસે સુરક્ષિત રાખવા આપ્યો હતો અને કદાચ બાકીનું પાનું કોઈ બીજા પાસે હશે. કાવ્યાએ પૂછ્યું કે આ પાનું ક્યાં છે, પરંતુ મીરાએ માત્ર એટલું કહ્યું કે જે વ્યક્તિ પાસે એ પાનું છે તે તને જલ્દી મળી શકે છે. કાવ્યા પાછી ઘરે આવી ત્યારે વિવેક દરવાજા પાસે ઊભો હતો. તેના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે તેને બધું ખબર પડી ગયું હતું. તેણે કાવ્યાને માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો, તું મીરાને મળી હતી ને? અને આ પ્રશ્ન સાંભળતા જ કાવ્યાને સમજાઈ ગયું કે હવે સત્ય છુપાવી શકાય તેમ નહોતું. કાવ્યા ઘરમાં પ્રવેશી ત્યારે વિવેક દરવાજા પાસે જ ઊભો હતો. તેના ચહેરા પર ગુસ્સો નહોતો, પરંતુ એવી ગંભીરતા હતી કે કાવ્યાને સમજાઈ ગયું કે હવે કોઈ વાત છુપાવવી મુશ્કેલ હતી. વિવેક ધીમા અવાજે પૂછ્યું, તને મીરાએ શું કહ્યું? કાવ્યાએ કોઈ જવાબ આપ્યો વગર તેના હાથમાં રહેલી તસવીરો અને પત્ર ટેબલ પર મૂકી દીધા. પછી તેણે કહ્યું, હવે મારી સામે કોઈ બહાનું ન બનાવતા, મને આખું સત્ય જોઈએ છે. વિવેક થોડા સમય સુધી ચૂપ રહ્યો અને પછી ખુરશી પર બેસી ગયો. તેની આંખોમાં પહેલીવાર કાવ્યાએ ડર જોયો. કાવ્યાએ ફરી પૂછ્યું, રિયા સાથે ખરેખર શું થયું હતું? વિવેકે માથું નીચું કરી દીધું. થોડા સમય પછી વિવેક કબૂલ્યું કે રિયા સાથે તેનો સંબંધ ખૂબ ગંભીર હતો અને બંને લગ્ન કરવા માંગતા હતા. તેણે કહ્યું કે પરિવારની કેટલીક પરિસ્થિતિના કારણે રિયા સાથે તેનો સંબંધ તૂટી ગયો હતો. પરંતુ કાવ્યાએ તરત જ પૂછ્યું કે જો વાત માત્ર પરિવારની હતી તો રિયાએ પત્ર કેમ લખ્યો કે તમે તમારા જીવનનું સત્ય છુપાઈ રહ્યા છો? આ સવાલ સાંભળીને વિવેક ચૂપ થઈ ગયો. કાવ્યાને સમજાઈ ગયું કે વાત હજુ પણ અધૂરી છે. વિવેકે અંતે કહ્યું કે તેની જિંદગીમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તેણે એક મોટી ભૂલ કરી હતી અને એ ભૂલના કારણે રિયા તેનાથી દૂર થઈ ગઈ હતી. કાવ્યાએ પૂછ્યું કે એ ભૂલ શું હતી, પરંતુ વિવેકે ફરી કહ્યું કે તે વાત લગ્ન પછી કહેશે. આ જવાબ સાંભળીને કાવ્યાનું હૃદય તૂટી ગયું. તેણે કહ્યું, લગ્ન પછી જીવન શરૂ થાય એ પહેલાં જો સત્ય કહેવામાં ડર લાગે છે તો પછી એ લગ્નમાં વિશ્વાસ કેવી રીતે રહેશે? વિવેકે કાવ્યાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે તેને ખરેખર પ્રેમ કરે છે અને ભૂતકાળ હવે તેના જીવનનો ભાગ નથી. પરંતુ કાવ્યાએ કહ્યું કે ભૂતકાળ પૂરો થઈ ગયો હોય તો પણ સત્ય છુપાવવાનો અધિકાર કોઈને નથી. વિવેકે કાવ્યાનો હાથ પકડીને કહ્યું કે તે એક તક આપે.
પરંતુ કાવ્યાએ હાથ છોડાવી લીધો. તેના મનમાં હવે પ્રેમ કરતાં વિશ્વાસ વધારે મહત્વનો બની ગયો હતો. તે રાત્રે બંને એક જ ઘરમાં હતા, પરંતુ તેમની વચ્ચે જાણે હજારો માઇલનું અંતર ઊભું થઈ ગયું હતું. બીજા દિવસે કાવ્યાએ ભારત પોતાના માતા પિતાને ફોન કર્યો. શરૂઆતમાં તે કંઈ બોલી શકે નહીં અને માત્ર રડતી રહી. માતાએ વારંવાર પૂછ્યું કે શું થયું છે, ત્યારે કાવ્યાએ આખી વાત કહી દીધી. પિતાએ દીકરીની વાત શાંતિથી સાંભળી અને કહ્યું, બેટા, સંબંધ બચાવવા માટે જો તારે પોતાના આત્મસન્માનને દાવ પર લગાવવું પડે તો એવો સંબંધ બચાવવા જરૂરી નથી. આ શબ્દો સાંભળીને કાવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું કે તે ભારત પાછી આવવા માગે છે. માતાએ તરત જ કહ્યું કે તું જ્યાં છે ત્યાં સુરક્ષિત રીતે પાછી આવ. બાકીનું બધું અમે સંભાળી લઈશું. કાવ્યાને પહેલી વાર લાગ્યું કે તે એકલી નથી, પરંતુ વાત અહીં પૂરી નહોતી થઈ. કાવ્યા ભારત પાછી આવવાની તૈયારી કરતી હતી ત્યારે તેને મીરાનો ફરી ફોન આવ્યો. મીરાએ કહ્યું કે રિયાના પત્રનું ગાયબ પાનું તેને મળી ગયું છે અને તેમાં એવી વાતો લખેલી છે જે કાવ્યાએ જાણવી જરૂરી છે. કાવ્યા ફરી મીરાને મળી. મીરાએ એક જૂના લિફાફો તેની સામે મૂક્યો ને કહ્યું કે આ પાનું વર્ષોથી એક વ્યક્તિ પાસે સુરક્ષિત હતું. કાવ્યાએ પાનું ખોલ્યું ત્યારે તેમાં લખેલું હતું કે રિયાએ વિવેકને છોડવાનું કારણ માત્ર તેની કોઈ જૂની ભૂલ નહોતી. રિયાએ લખ્યું હતું કે વિવેકે પોતાના પરિવાર સામે પોતાના જીવનની એક મહત્વની જવાબદારી છુપાવી હતી. કાવ્યાએ કાગળ વાંચ્યું તો તેના હાથ ધ્રુજવા લાગ્યા, કારણ કે પત્રમાં એક બાળકનો ઉલ્લેખ હતો. કાવ્યાને વિશ્વાસ જ ન આવ્યો. તેણે મીરાને પૂછ્યું કે શું વિવેક કોઈ બાળક છે? મીરાએ તરત જ જવાબ આપ્યો નહીં. થોડી વાર પછી તેણે કહ્યું કે મને સંપૂર્ણ ખાતરી નથી, પરંતુ રિયાના પત્રમાં એક બાળક વિશે લખવામાં આવ્યું હતું. કાવ્યાના મનમાં જાણે બધું તૂટી પડ્યું. હવે તેને સમજાઈ ગયું કે વિવેકનું ભૂતકાળ માત્ર એક જૂનો પ્રેમ સંબંધ નહોતો. જો ખરેખર વિવેકના જીવનમાં કોઈ બાળક હતું અને આ વાત તેની પાસેથી છુપાવવામાં આવી હતી, તેથી તેમણે પણ મૌન રાખ્યું. કાવ્યાના પિતાએ શાંતિથી કહ્યું, તમારી ભૂલ એ નથી કે તમારા દીકરાના જીવનમાં જવાબદારી હતી. તમારી ભૂલ એ છે કે તમે દીકરીને સત્ય જાણવાનો અધિકાર આપ્યો નહીં. ઘરમાં ભારે શાંતિ છવાઈ ગઈ. વિવેકે કાવ્યાને છેલ્લી વાર પૂછ્યું કે શું તે આ સંબંધને તક આપી શકે. કાવ્યાએ લાંબા સમય સુધી ચૂપ રહી. પછી તેણે કહ્યું, મને તારી સામે કોઈ દ્વેષ નથી, પરંતુ મારા માટે વિશ્વાસ તૂટ્યા પછી એ સંબંધમાં પાછું જવું સરળ નથી. આ શબ્દો સાંભળીને વિવેકની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ કાવ્યાના મનમાં હજુ એક અંતિમ પ્રશ્ન હતો. શું તેણે ખરેખર યોગ્ય નિર્ણય લીધો હતો? વિવેક અને તેનો પરિવાર ઘરે પાછો ગયો પછી કાવ્યા આખી રાત ઊંઘી શકી નહીં. તેના મનમાં વારંવાર એક જ વિચાર આવતો હતો કે શું તેણે ઉતાવળમાં સગાઈ તોડી નાખી. વિવેકે કોઈ મોટો ગુનો કર્યો નહોતો, પરંતુ તેણે મહત્વની વાત છુપાવી હતી અને એ જ વાત કાવ્યાના મનમાં કાંટાની જેમ ચૂપતી હતી. સવારે કાવ્યા પોતાની માતા પાસે ગઈ અને કહ્યું, મમ્મી, કદાચ મેં ખોટો નિર્ણય લીધો હશે. માતાએ દીકરીના માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા, કોઈ સંબંધ સાચો કે ખોટો એ નક્કી કરવા માટે ફક્ત પ્રેમ પૂરતો નથી, વિશ્વાસ પણ જરૂરી છે. માતાની વાત સાંભળીને કાવ્યા થોડી શાંત થઈ. તેણે સમજાવ્યું કે તેણે વિવેકને સજા આપવા માટે સગાઈ તોડી નહોતી, પરંતુ પોતાના જીવનનો નિર્ણય પોતાની સમજથી લીધો હતો. થોડા દિવસો પછી કાવ્યા અને મીરાનો ફોન આવ્યો. મીરાએ કહ્યું કે રિયાએ કાવ્યા માટે એક પત્ર મોકલ્યો છે. કાવ્યાએ પત્ર ખોલ્યો તો તેમાં લખ્યું હતું કે તમે જે નિર્ણય લીધો છે તે તમારા કારણે ન લેવો. વિવેક ખરાબ માણસ નથી, પરંતુ તેણે પોતાની ભૂલમાંથી શીખવામાં ઘણો સમય લીધો. જો તમે તેને માફ ન કરો તો પણ તમારી પાસે કોઈ અપરાધ ભાવ હોવો જોઈએ નહીં. રિયાએ આગળ લખ્યું હતું કે જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ આપણે ખરાબ લાગે છે કારણ કે તે સત્ય છુપાવે છે, પરંતુ એ વ્યક્તિ સંપૂર્ણપણે ખરાબ હોય એવું જરૂરી નથી. કાવ્યાએ પત્ર વાંચીને લાંબો શ્વાસ લીધો. તેને પહેલીવાર સમજાયું કે સગાઈ તૂટવાનો નિર્ણય વિવેક વિશે નહોતો, પરંતુ તે પોતાના જીવનમાં કેવો સંબંધ ઈચ્છે છે તેના વિશે હતો. વિવેક ત્યાર પછી કાવ્યાને ફરી ક્યારેય દબાણ કર્યું નહીં. તેણે માત્ર એક સંદેશ મોકલ્યો કે તું જે નિર્ણય લીધો છે તેનો હું આદર કરું છું. મારી સૌથી મોટી ભૂલ એ હતી કે હું તેને સત્ય જણાવવામાં ડર્યો. હવે હું મારી જિંદગીમાં કોઈ વાત છુપાવીશ નહીં. કાવ્યાએ સંદેશ વાંચ્યો, પરંતુ કોઈ જવાબ આપ્યો નહીં. થોડા મહિનાઓ પછી તેને ખબર પડી કે વિવેક પોતાના જીવનમાં રહેલી બધી જવાબદારીઓ કાયદેસર રીતે સ્પષ્ટ કરી દીધી હતી અને જે બાળકની જવાબદારી તે વર્ષોથી નિભાવતો હતો
તેના ભવિષ્ય માટે પણ યોગ્ય વ્યવસ્થા કરી હતી. આ સમાચાર સાંભળીને કાવ્યના મનમાં વિવેક પ્રત્યેનો ગુસ્સો પૂરો થઈ ગયો. તેને લાગ્યું કે કદાચ બંને એકબીજા માટે ખરાબ નહોતા, પરંતુ તેમના જીવનમાં રસ્તા અલગ હતા. સમય પસાર થતો ગયો અને કાવ્યએ પોતાના જીવન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેણે પોતાની નોકરીમાં આગળ વધવાનું શરૂ કર્યું અને માતા પિતાની સાથે વધુ સમય પસાર કરવા લાગી. થોડા સમય પછી તેના માટે એક નવો સંબંધ આવ્યો. આ વખતે કાવ્યએ શરૂઆતમાં જ સ્પષ્ટ કહ્યું કે તેને સંબંધમાં એક જ વસ્તુ સૌથી વધારે જોઈએ છે: સત્ય અને વિશ્વાસ. નવા સંબંધમાં કાવ્યએ પોતાના ભૂતકાળની આખી વાત ખુલ્લેઆમ કહી. સામેના પરિવારે પણ કોઈ વાત છુપાવી નહીં. કાવ્યને પહેલીવાર લાગ્યું કે સંબંધમાં ડર્યા વગર પ્રશ્નો પૂછવા અને સાચા જવાબ મેળવવા પણ શક્ય છે. ધીમે ધીમે તેના જીવનમાં ફરી ખુશીઓ પાછી આવવા લાગી. એક દિવસ કાવ્ય લંડનની જૂની તસવીરો જોઈ રહી હતી. એ શહેર જ્યાં તે ક્યારેક પોતાના લગ્ન સપના લઈને ગઈ હતી, હવે તેના માટે જીવનનો એક મોટો પાઠ બની ગયું હતું. તેણે તસવીરો બંધ કરી અને સ્મિત કર્યું. તેને સમજાયું કે ક્યારેક આપણે જે સંબંધો ગુમાવવાનું દુઃખ કરીએ છીએ, એ સંબંધ આપણને મોટી મુશ્કેલીથી બચાવી રહ્યો હોય છે. જો તે સમયે તેણે માતા પિતાની વાત અવગણીને માત્ર પ્રેમના કારણે વિવેક સાથે લગ્ન કરી લીધા હોત, તો કદાચ પછી સત્ય સામે આવતા તેના માટે પરિસ્થિતિ વધારે મુશ્કેલ બની હોત. સગાઈ તૂટી હતી, પરંતુ કાવ્યનું જીવન તૂટ્યું નહોતું. ઉલટું એ ઘટનાએ તેને પોતાના જીવન માટે વધુ મજબૂત બનાવી હતી. વર્ષો પછી કાવ્ય પોતાના નવા જીવનમાં ખૂબ ખુશ હતી. એક દિવસ તેણે માતાને કહ્યું, "મમ્મી, એ વખતે મને લાગતું હતું કે મારી જિંદગી ખતમ થઈ ગઈ, પણ આજે સમજાય છે કે એ તો મારી જિંદગીનો નવો આરંભ હતો." માતાની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે દીકરીને ગળે લગાવી લીધી. કાવ્યએ લંડનની સફરથી એક વાત જીવનભર માટે શીખી હતી: સંબંધમાં પ્રેમ જરૂરી છે, પરંતુ સત્ય અને વિશ્વાસ તેના કરતાં પણ વધારે જરૂરી છે. જ્યાં સત્ય છુપાવવામાં આવે, ત્યાં મોટા સપના પણ એક દિવસ તૂટી શકે છે. અને ક્યારેક તૂટેલી સગાઈ કોઈ દુર્ભાગ્ય નહીં, પરંતુ ભગવાને આપેલો એક બીજો મોકો હોય છે.